કે સત્ય વસ્તુ એ હંમેશા દેવી જીવાત્માઓ એના હૃદયની અંદર હોય છે, આસુરી જીવ હોય એના હૃદયની અંદર સત્ય વાત કોઈ દિવસ સમજાવવાની નથી. તો હવે આગળ અમારા વડતાલના સિંહ સમાન એવા વકીલ સ્વામી ફક્ત 2 જ મિનિટ પોતાની અમૃતવાણીનો લાભ આપશે. બધા સંતોને વિનંતી, ફક્ત 2 મિનિટ જ પોતે સમય લેશે. ગઢપુરથી, સરદારથી, બગસરાથી, ધામોધામથી અને મુંબઈ બોરીવલ્લીથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા હરિભક્તો, બધા વિદ્વાન સંતોએ ખૂબ મહિમા કયો, ગુરુપદનો મહિમા કયો. આ બધા સહજાનંદી સિંહો તો જાણે જ છે કે ગુરુનો મહિમા શું છે, પણ પેલા વાગળ જેવા, વળ વાગળ હોય ને, વળ વાગળ, આવા સૂર્યનો તેજ આગળ એ વળ વાગળ ભાગી જાય. એટલે એમને સમજવાની જરૂર છે. આપણને તો સાચું સ્વરૂપ મળ્યું છે. આપણે તો સમજીએ જ છે કે સ્વામિનારાયણ ભગવાને પોતાનું અપર સ્વરૂપ પધરાવ્યું છે અને એ જ આપણા સાચા ગુરુ છે. બીજા વિદ્વાન સંતોએ ઘણું બધું કહ્યું છે અને આ જે સહજાનંદી સિંહો બેઠા છે ને, એને કઈ સમજાવવાની જરૂર નથી. પણ આ સહજાનંદી સિંહો પેલા વળ વાગળ જેવા છે કે આ સૂર્ય જેવા તેજને સહન કરી શકતા નથી, એને સમજાવવાની જરૂર છે. તો વાલા ભક્તો, બીજા વિદ્વાન સંતોએ ઘણું બધું કહ્યું, હું તો એમની આગળ નાનો છું. પણ આપણા અસલ ગુરુ આ કળિયુગમાં પાખંડીઓ પૂજાશે એવું શાસ્ત્રોમાં કહ્યું છે, પણ આપણને તો સાચા ગુરુ મળ્યા છે. અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે એમના ઋણમાંથી મુક્ત થવા માટે એમની આજ્ઞા એ જ આપણો ધર્મ છે. બધા વાતો કરે, ધર્મ ધર્મ સૌ કોઈ કહે, પણ ધર્મમાં હી મર્મ છે. ધર્મ કુળની આજ્ઞા એ જ સાચો ધર્મ છે. આટલું કઈ હું મારી વાણીને વિરામ આપું છું. બોલો લક્ષ્મી નારાયણ દેવની જય. ધર્મકુળના મહિમાની અંદર વકીલ સ્વામીએ કીધું કે ધર્મકુળ એમની જે આજ્ઞા છે એ જ આપણા માટે સાચો ધર્મ છે. વાલા ભક્તજનો, આજે અહીં એક ટકોર પણ કરવાની છે કે આચાર્યજી મહારાજે અત્યાર સુધી કોઈ પણ હરિભક્ત ગમે એટલો ઉકળાટ કરતો હશે, ગમે એટલો આવેગમાં આવી ગયો હશે, આજે સ્પષ્ટ શબ્દોમાં અમે કહીએ છીએ, કોઈ પણ દિવસ પરમ પૂજ્ય આચાર્ય મહારાજે એમને કોઈ પ્રકારની અધર્મની કે ખોટું ઉશ્કેરવાની આજ્ઞા અત્યાર સુધીમાં ક્યારેય કરી નથી. ત્યારે જ્યારે હરિભક્તો આવેગમાં આવે છે ત્યારે પરમ પૂજ્ય આચાર્યજી મહારાજ એના મુખમાંથી એક જ શબ્દ નીકળે છે કે બધા ભક્તજનો ભજન કરજો, ગુરુ મંત્રની માળા કરજો. હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણ તમને જરૂર સત્યનો માર્ગ બતાવી અને તમારા હૃદયની શુભ ભાવનાઓ, શુભ ઉર્મિઓ એમને પૂર્ણ કરશે. આનું નામ ગુરુ છે. ગુરુ હંમેશા સત્ય અને ધર્મનો જ માર્ગ બતાવે. ગુરુ કોઈ દિવસ અહિંસાનો માર્ગ બતાવે નહીં. અને જે અહિંસાનો માર્ગ બતાવતા હોય એને કોઈ દિવસ હિંસાનો માર્ગ બતાવે એને કોઈ દિવસ ગુરુ ન કહી શકાય. સત્ય અને અહિંસા અને ધર્મનો માર્ગ બતાવે એ જ સાચા ગુરુ છે. અને એ સાચા ગુરુ, સદગુરુ અને ભગવાન સ્વામિનારાયણ એમના અપર સ્વરૂપ સમાન એવા પરમ પૂજ્ય આચાર્યજી મહારાજ આજે આપણને મળ્યા છે. એ જ આપણા જીવનની સફળતા છે. છેલ્લે ગઢપુરથી પધારેલા એસપી સ્વામી આપણને 2 મિનિટ પોતાની અમૃતવાણીનો લાભ આપશે. એસપી સ્વામી. સમય ખૂબ જ થયો છે. પૂજ્ય મહારાજશ્રીના આપણે શુભાશીષ પ્રાપ્ત કરવાના છે. આજનો પ્રસંગ આપણા સૌના માટે દિવ્ય છે. આપણે સૌ એટલા ભાગ્યશાળી છીએ કે વિશ્વના સંપ્રદાયોની અંદર, ધર્મોની અંદર આપણને ભગવાન સ્વામિનારાયણની જે ગુરુ સ્થાન અને આચાર્ય સ્થાન આપ્યું છે એવા વિશ્વના કોઈ સંપ્રદાયની અંદર કે કોઈ શાસ્ત્રની અંદર પરંપરા નથી. એટલા માટે જે સ્થાન ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના અનુયાયીઓને આ જગતની અંદર અનેક ઈશ્વરોના અવતારો થયા, પણ ભગવાન સ્વામિનારાયણે એના અનુયાયીઓ ઉપર એટલી કૃપા કરીને આ ગાદી સ્થાન પોતાના હાથે સ્થાપિત અને પોતાના હાથે આચાર્ય સ્થાપિત કરી અને એ પરંપરા આપણને સૌને આપી છે.
આજે વર્તમાન પરિસ્થિતિની અંદર આપણે જે સમયમાં પસાર થઈ રહ્યા છીએ એ ખરેખર આપણી સૌની એક મોટી પરીક્ષા છે અને એ પરીક્ષાની અંદર જે પાસ થશે એને માટે અક્ષરધામનો ગેટ ખુલ્લો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. દરેક સંપ્રદાયોની અંદર આ દેશની અંદર ગુરુસ્થાન માટે, ગાદી સ્થાન માટે અનેક લડાઈઓ આ દેશની અંદર આપણે જોઈ રહ્યા છીએ અને ઘણા સંપ્રદાયોની અંદર એ વિવાદો ચાલી રહ્યા છે. આપણા સંપ્રદાયની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે એ માત્ર ને માત્ર આ પદની સાથે વ્યક્તિગત ઈર્ષાઓના કારણે આ લડાઈ અને સંઘર્ષ ઉભો થયો છે. આ સંપ્રદાયની અંદર એવા જે સાધુઓ થયા કે જેને ભગવા વસ્ત્ર પહેર્યા પછી આખી દુનિયા નમી, પણ જેને આચાર્યના પગની અંદર નમવાનો વારો આવ્યો ત્યારે એના મનની અંદર, એના હૃદયની અંદર એ દુઃખ થયું છે કે મને સારી દુનિયા નમે છે, હું આચાર્યને શા માટે નમું. આ સંપ્રદાયની અંદર એવા સાધુઓના, અમુક સાધુઓના મુખેથી અમે વચન પણ સાંભળ્યા છે કે આપણે તો સમગ્ર સંસારને છોડીને આવ્યા પછી એક સંસારીને, ગુરુને નમવું એ અમને તો વ્યાજબી નથી લાગતું, અને આચાર્ય સ્થાન તો મહારાજ ધામમાં ગયા પછી સ્થાપિત થયું છે. માટે એના હૃદયની અંદર જે આ સ્થાનની ગરિમા અને મહિમા છે એનાથી પીડિત થઈને પોતાના વ્યક્તિગત અહમથી આ સંપ્રદાયના સિદ્ધાંત સાથે ટકરાઈ રહ્યા છે. એવાને આ સંપ્રદાયની અંદર જેને ભગવાન સ્વામિનારાયણના બંધારણથી વિરુદ્ધ જઈને વર્તવું હોય તેને આ સંપ્રદાયમાં કોઈ રહેવાનો અધિકાર નથી. તમારે તમારી તાકાત ઉપર આ સંપ્રદાયના સિદ્ધાંતો જેણે નથી માન્યા, આ સંપ્રદાયમાંથી અનેક ફાટાઓ રૂપે બહાર ગયા છે. તમે આચાર્ય સ્થાનની ગરિમાને સ્વીકારવા ન માગતા હોય તો આ વિશ્વ અને દુનિયા બહુ મોટી છે, તમે તમારું ક્ષેત્ર ખોલી શકો છો, પણ સ્વામિનારાયણ સંપ્રદાયને વડતાલ ગાદીની અંદર જે ભગવાન સ્વામિનારાયણે બાંધેલા આદેશો મુજબ અજેન્દ્ર પ્રસાદજી મહારાજા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા છે અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ એમને આચાર્ય તરીકે સ્વીકારે છે. છેલ્લા 1-2 મહિનાની અંદર હાઈકોર્ટના ઓર્ડર આવ્યા પછી પણ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ જ્યારે આ સ્થાન સાથે જોડાયેલા છે એનાથી ભયભીત થઈને પોતાની જાતને ઊંચી બતાવવા માટે પોતાના સ્થાપેલા, પોતાના કરેલા કુકર્મો એને સાચા ઠેરવવા માટે અનેક પ્રયાસો થયા છે, અનેક તોડફોડો થઈ છે. અહીંયા બેઠેલા સંતો એમને પગે લાગીને વિનવી રહ્યા છે કે હવે તમે આવી જાઓ, હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ હવે કદાપી આચાર્ય તરીકે નહીં આવે. આવી અનેક વાતો લઈ, પૈસા લઈ અને એક એક આસને, એક એક સાધુઓ પાસે જઈને પ્રયત્ન કરે છે. જો તમે હાઈકોર્ટમાં જીતી ગયા હોય, તમે તમારી વાતને સિદ્ધ કરી બતાવી હોય તો કોઈના પગ પકડવાની તમારે શું જરૂર છે. માટે આ સંપ્રદાયના અને છાપાઓમાં લખે છે 15% લોકો હવે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જોડે છે. આજે આ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે હું એલાન કરું છું કે તમે જો સ્વામિનારાયણ સંપ્રદાયના સાચા સાધુ હોય, તમને આ સંપ્રદાય પ્રત્યે જો લગાવ હોય અને તમે જો એક બાપના હો તો આજે વડતાલની અંદર અમે આ ગુરુ પૂર્ણિમાનેથી જાહેર કરીએ છીએ કે આ વડતાલના પટ્ટાંગણની અંદર 2 સભા યોજવામાં આવે અને સત્સંગ સમાજને બોલાવવામાં આવે. અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જોડે કેટલો સત્સંગ સમાજ છે અને તમે જેને કુકર્મ કરી અને અંધારી 14ની રાતે વહેલા 5:30 વાગે ધમારીને બેસાડેલા રાકેશ સાથે આ સંપ્રદાયના કેટલા અનુયાયીઓ છે એ વડતાલના ગોમતી કાંઠે સભા યોજી અને સમગ્ર વિશ્વને તમે જાહેર કરો. સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા ભગવા વસ્ત્રધારીને આ સંપ્રદાયના સિદ્ધાંતોને નેવે મેકી ભગવા વસ્ત્રની અંદર આ સત્સંગ સમાજ